કલ્પના કરો કે રાતનો સમય છે, રસ્તો સુમસાન છે અને બસમાં માત્ર તમે અને એક અજાણી વ્યક્તિ છો. અચાનક બસની લાઇટો ઝબકવા લાગે અને તમારી બાજુમાં બેઠેલી 22 વર્ષની છોકરી એટલી જોરથી ચીસ પાડે કે તમારી આંખો ફાટી જાય. તેણે બારીની બહાર એવું શું જોયું જેણે મારા પણ રૂવાડા ઊભા કરી દીધા? તમે કદાચ વિચારતા હશો કે આ કોઈ સામાન્ય ઘટના હશે, પણ જે થયું તે તમારી કલ્પના બહારની વાત છે. ચાલો આ ડરામણી પણ હૃદયસ્પર્શી સફરની શરૂઆત કરીએ. આજે પણ જ્યારે હું એ દિવસ વિશે વિચારું છું ત્યારે મારા શરીરમાં એક ધ્રુજારી વ્યાપી જાય છે. એ દિવસની સાંજ સામાન્ય હતી. હું અમદાવાદથી સુરત જતી છેલ્લી બસમાં બેઠો હતો. થાકેલો હોવાથી હું બારી પાસે સીટ પર બેસીને ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બસમાં મુસાફરો ઓછા હતા. આખા બસમાં માંડ 10-12 લોકો હશે. મારી બરાબર પાછળની સીટ પર એક 22 વર્ષની યુવતી બેઠી હતી. તે આખી સફર દરમિયાન પોતાના ફોનમાં મગ્ન હતી. ક્યારેક હસતી તો ક્યારેક કંઈક લખતી હતી. અમે હજુ બરોડાથી આગળ નીકળ્યા જતા ત્યાં અચાનક બસના ડ્રાઈવરે બ્રેક મારી. બસ એક ઝાટકા સાથે ઊભી રહી ગઈ. રાત્રિનો અંધકાર એટલો ઘેરો હતો કે બહાર કશું દેખાતું નહોતું. કંડક્ટરે નીચે ઉતરીને જોયું તો ખબર પડી કે બસનું ટાયર પંચર થઈ ગયું છે. હવે આ સુમસાન રસ્તા પર, જ્યાં આજુબાજુ કોઈ ગામ કે શહેર પણ નહોતું, ત્યાં અમારે અડધો કલાક રોકાવાનો વારો આવ્યો. ડ્રાઈવર અને કંડક્ટર ટાયર બદલવા લાગી ગયા. થોડીવાર પછી પેલી 22 વર્ષની છોકરી સીટ પરથી ઉઠી અને બસના દરવાજે જઈને ઊભી રહી. તેને કદાચ ગૂંગળામણ થતી હશે એટલે તે થોડી તાજી હવા લેવા માંગતી હતી. હું પણ બેઠો થઈ ગયો અને મારી બારીમાંથી બહાર જોવા લાગ્યો. બહાર એટલી શાંતિ હતી કે જીવજંતુઓનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. અચાનક પેલી છોકરીના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. એ ચીસ સામાન્ય નહોતી. એમાં એક અજીબ પ્રકારનો ડર હતો. તે એટલી જોરથી ચીસ પાડી કે બસમાં બેઠેલા બાકીના મુસાફરો પણ ગભરાઈને ઊભા થઈ ગયા. મેં તરત જ પાછળ ફરીને જોયું તો તે છોકરી બારીની બહાર આંગળી ચીંધીને કંઈક બતાવી રહી હતી, પણ તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની આંખોમાં મેં જોયું જાણે તેણે કોઈ જીવતા ભૂતને જોઈ લીધું હોય. તેની ચીસ સાંભળીને હું તેની નજીક દોડી ગયો. મેં તેને પૂછ્યું, શું થયું, શું જોયું તે? પણ તે કંઈ જ બોલી શકતી નહોતી. તે માત્ર ધ્રુજતી હતી અને પોતાનો હાથ મોઢા પર રાખી રહી હતી. મેં જેવું બારીની બહાર જોયું, મારા પણ રૂવાડા ઊભા થઈ ગયા. અંધારામાં દૂરથી કોઈ એક આકૃતિ અમારી બસ તરફ આવી રહી હતી. તે માણસ હતો કે બીજું કંઈ તે અંધારાને લીધે સમજાતું નહોતું, પણ જે રીતે તે ચાલી રહ્યો હતો તે જોઈને કોઈનું પણ લોહી ત્રીજી જાય. તે આકૃતિના હાથમાં એક જૂની ટોર્ચ જેવું કંઈક હતું, જેનો પ્રકાશ વિચિત્ર રીતે ટમટમી રહ્યો હતો. બસના ડ્રાઈવર પણ ગભરાઈ ગયા અને ઝડપથી ટાયર બદલવાના કામે લાગી ગયા. વાતાવરણમાં એક પ્રકારની ભારે ઉત્તેજના અને ડર ફેલાઈ ગયો હતો. તે છોકરી હજુ પણ ડરતી હતી અને સતત એક જ વાત બોલતી હતી, તેઓ આવી રહ્યા છે, તેઓ આવી રહ્યા છે. મને સમજ નહોતી પડતી કે કોણ આવી રહ્યું છે. શું આ માત્ર એક અંધશ્રદ્ધા હતી કે પછી ખરેખર કંઈક એવી ઘટના બનવાની હતી જે અમે ક્યારેય કલ્પી પણ નહોતી? બસના એ નાના ગાળામાં એ અંધારી રાત્રે અમે બધા જ એક અજાણ્યા ડરની કેદમાં હતા. તે છોકરીની એ ચીસ માત્ર એક અવાજ નહોતો, પણ એક મોટી મુસીબતની શરૂઆત હતી. બસની અંદરનું વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું હતું. પેલી 22 વર્ષની છોકરી, જેનું નામ પછીથી ખબર પડી કે સોનલ હતું, તે હજુ પણ ધ્રુજી રહી હતી. મેં તેને સાચવી અને પાણીની બોટલ આપી. તે થોડી શાંત થઈ, પણ તેની આંખો હજુ પણ તે જ દિશામાં હતી જ્યાં મેં તે રહસ્યમય આકૃતિ જોઈ હતી. ડ્રાઈવર અને કંડક્ટરે અમને બૂમ પાડીને બોલાવ્યા કે ભાઈ જલ્દી કરો, કંઈક અજીબ લાગે છે. પણ નવાઈની વાત એ હતી કે જ્યારે ડ્રાઈવર ટાયર બદલીને ઉપર આવ્યો ત્યારે બહારનું દ્રશ્ય બદલાઈ ગયું હતું.
તે આકૃતિ ક્યાંય દેખાતી નહોતી. ચારે બાજુ ગાઢ અંધારું હતું. ડ્રાઈવરે અમને પૂછ્યું, શું થયું? કેમ આટલા ગભરાયેલા છો? મેં તેને તે આકૃતિ વિશે જણાવ્યું. ત્યારે તેણે હસીને કહ્યું, સાહેબ, આ રસ્તો જ એવો છે. અહીં લોકો આવું ઘણું બધું જોવાનો દાવો કરે છે, પણ આ બધું માત્ર વહેમ છે. પણ સોનલ માનવા તૈયાર નહોતી. તે ધીમા અવાજે બોલી, એ માત્ર માણસ નહોતો, તે લંગડાતો હતો અને તેના કપડાં, મેં જોયું છે કે તેના કપડાં લોહીથી ખરડાયેલા હતા. તેની આ વાત સાંભળીને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. એક સહમુસાફર, જે આધેડ ઉંમરના હતા, તેમણે કહ્યું કે આ રસ્તે 50 વર્ષ પહેલા એક મોટો અકસ્માત થયો હતો. તે વાત સાંભળીને સોનલની આંખો વધુ પહોળી થઈ ગઈ. બસ ફરી શરૂ થઈ. એન્જિનનો અવાજ શાંતિને તોડી રહ્યો હતો, પણ સોનલ હજુ પણ શાંતિથી બેસી શકી નહીં. તે બારીની બહાર સતત જોઈ રહી હતી. રસ્તો વળાંકવાળો હતો. થોડી વાર પછી જેવી બસ એક વળાંક પર ફરી, સોનલ ફરીથી બૂમ પાડી ઉઠી. પણ આ વખતે તે ડરની ચીસ નહોતી, તે આશ્ચર્યની ચીસ હતી. મેં ફરી બહાર જોયું. રોડની સાઈડમાં એક ઝાડ નીચે એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તે એકદમ શાંત હતી. આટલી રાત્રે, આટલી દૂર, કોઈ વૃદ્ધ સ્ત્રીનું હોવું અશક્ય લાગતું હતું. બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મેં જોયું કે તે સ્ત્રીના હાથમાં એક જૂની ચોપડી જેવું કંઈક હતું. તે કંઈક વાંચી રહી હતી, જાણે તેને આસપાસની દુનિયા સાથે કોઈ લેવા દેવા ન હોય. સોનલ મારી તરફ ફરી અને બોલી, તમે જોયું? તે સ્ત્રીના હાથમાં જે ડાયરી છે તે મારી પાસે છે. આ કેવી રીતે શક્ય છે? મેં સોનલના હાથમાં રહેલી બેગ તરફ જોયું. તે થોડી ખુલ્લી હતી અને તેમાંથી એક જૂની પીળાશ પડતી ડાયરી દેખાતી હતી. સોનલે તે ડાયરી બહાર કાઢી અને ધ્રુજતા હાથે તેના પાના ફેરવવા લાગી. તે ડાયરી ખૂબ જ જૂની હતી. તેના પાનાઓ પણ સાવ જીર્ણ થઈ ગયા હતા. સોનલે તે ડાયરીના પાના ફેરવતા ફેરવતા એક એવું પાનું ખોલ્યું જેણે અમને બંનેને સ્તબ્ધ કરી દીધા. તે પાના પર બસની જે સીટ પર અમે બેઠા હતા તેનો નકશો દોરેલો હતો અને તેના પર લખ્યું હતું, જે દિવસે બસ અટકશે તે દિવસે સત્ય બહાર આવશે. સોનલની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, આ મારી દાદીની ડાયરી છે. તેઓ 10 વર્ષ પહેલા ગુમ થઈ ગયા હતા. તેમની સાથે આ ડાયરી પણ ગુમ થઈ ગઈ હતી. પણ તે આ ડાયરી અહીં, આ અજાણ્યા રસ્તે, તે વૃદ્ધ સ્ત્રી પાસે કેવી રીતે આવી શકે? અમે બંને સ્તબ્ધ હતા. શું તે વૃદ્ધ સ્ત્રી સોનલની દાદી હતી કે પછી આ કોઈ બીજી માયાજાળ હતી? બસ આગળ વધતી રહી, પણ સોનલના મનમાં ઉઠેલા સવાલો બસની ઝડપ કરતાં પણ વધારે ગતિએ દોડી રહ્યા હતા. હવે અમારા માટે જાણવું જરૂરી હતું કે આ ડાયરીનો અર્થ શું છે. બસમાં હવે એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. ડ્રાઈવર અને કંડક્ટર તો ખબર પણ નહોતી કે પાછળ બેઠેલા અમે બંને કેટલા મોટા રહસ્યમાં ફસાઈ ગયા છીએ. સોનલે તે ડાયરીના પાનાઓ એક પછી એક ઉથલવાનું શરૂ કર્યું. ડાયરીમાં જે લખાણ હતું તે જોઈને મને પણ આશ્ચર્ય થયું. તે કોઈ સામાન્ય નોંધપોથી નહોતી, પણ એક ડાયરી હતી જેમાં કોઈ વ્યક્તિ પોતાની છેલ્લી ક્ષણો વિશે લખી રહી હોય. સોનલ રડમસ અવાજે વાંચવા લાગી. આજે 12 ઓક્ટોબર, એ બસમાં બેઠેલી હું એકલી નથી. મારી આસપાસ એવા લોકો છે જેમને હું ઓળખતી નથી, પણ તેમની નજર મારી બેગ પર છે. મને ડર લાગે છે કે કદાચ આ મારી છેલ્લી મુસાફરી હશે. મેં સોનલને પૂછ્યું, આ તારી દાદીનું લખાણ છે? સોનલે હકારાત્મક માથું ધુણાવ્યું. ડાયરીમાં આગળ લખ્યું હતું કે કેવી રીતે એ વખતે બસ પંચર થઈ હતી અને ત્યાર પછી કોઈએ તેમને ધમકાવ્યા હતા. બસ એ જ જગ્યાએ, બસ એ જ સ્થિતિ, જાણે ઇતિહાસ પોતે અહીં ફરીથી જીવંત થઈ રહ્યો હોય. સોનલે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું. ત્યાં એક ફોટોગ્રાફ હતો જે બહુ જૂનો થઈ ગયો હતો. મેં તે ફોટા પર નજર કરી અને મારા રૂવાડા ફરી એકવાર ઊભા થઈ ગયા. તે ફોટામાં તે વૃદ્ધ સ્ત્રી જેમને અમે હમણાં ઝાડ નીચે જોઈ હતી, તે એક યુવાન સ્ત્રી તરીકે ઊભી હતી અને તે સ્ત્રીની બાજુમાં જે પુરુષ ઊભો હતો
તે બીજું કોઈ નહીં પણ આજે બસ ચલાવી રહેલો ડ્રાઈવર હતો. આ કેવી રીતે શક્ય છે? સોનલ ચીસ પાડી ઉઠી. ડ્રાઈવર તો હજુ મધ્ય વયનો છે, પણ ફોટામાં તો તે બહુ નાનો દેખાય છે. શું આ કોઈ પુનર્જન્મની વાત છે કે પછી સમય કોઈ ચક્રમાં ફસાયો છે? સોનલે ડાયરીમાં લખેલી બીજી એક વાત વાંચી. તે ડ્રાઈવર જે મારી બેગ લેવા માંગે છે તે પોતે નથી બદલાતો, પણ તે આ રસ્તાને કાયમ માટે બદલી નાખે છે. અચાનક બસ ફરી એકવાર આંચકા સાથે ઊભી રહી. આ વખતે તે કોઈ સામાન્ય પંચર નહોતું. બસનું એન્જિન બંધ થઈ ગયું હતું. ડ્રાઈવર બસમાંથી નીચે ઉતર્યો અને તે જ ઝાડ તરફ જવા લાગ્યો જ્યાં હમણાં તે વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. સોનલે મને ઈશારો કર્યો કે આપણે તેની પાછળ જવું જોઈએ. અમે બંને ધીમેથી બસમાંથી નીચે ઉતર્યા. અંધારામાં અમે ડ્રાઈવરની પાછળ ગયા. ડ્રાઈવર તે ઝાડ પાસે જઈને ઊભો રહ્યો. ત્યાં કોઈ સ્ત્રી નહોતી, માત્ર એક જૂનો પથ્થર હતો જેની ઉપર કંઈક કોતરેલું હતું. ડ્રાઈવર તે પથ્થર પાસે બેસી ગયો અને જોરથી રડવા લાગ્યો. તે બોલી રહ્યો હતો, મને માફ કરી દે, હું બહુ મોડો આવ્યો. હું તે ડાયરી પાછી મેળવી શક્યો નહીં. તે ડ્રાઈવરનો અવાજ સાંભળીને અમને સમજાઈ ગયું કે તે કોઈ ખરાબ માણસ નહોતો, પણ એ અકસ્માતનો કોઈ રીતે ભાગીદાર હતો. સોનલ તે જ ડ્રાઈવરની નજીક ગઈ અને તેનો હાથ પકડ્યો. ડ્રાઈવર ચોંકી ગયો. તેણે સોનલને જોઈ અને તેનો ચહેરો એકદમ સફેદ થઈ ગયો, જાણે તેણે ભૂત જોઈ લીધું હોય. સોનલ, ડ્રાઈવરને ધ્રુજતા અવાજે પૂછ્યું. સોનલે પૂછ્યું, તમે મને કેવી રીતે જાણો છો? અને મારી દાદી સાથે તે દિવસે શું થયું હતું? રાત્રિના એ ગંભીર વાતાવરણમાં ડ્રાઈવરે જે સત્ય કહ્યું તે સાંભળીને અમારી દુનિયા હચમચી ગઈ. એક એવું સત્ય જે દાયકાઓથી આ રસ્તા પર દંટાયેલું હતું. ડ્રાઈવરની આંખોમાં આંસુ હતા. તેણે ધ્રુજતા હાથે સોનલનો ચહેરો જોયો અને કહ્યું, બેટા, તું તારી દાદીની આબેહૂબ નકલ છે. એ દિવસે પણ તું આટલી જ નાની હતી જ્યારે હું તને છેલ્લી વાર જોઈ હતી. તે રાત્રે જંગલ જેવી શાંતિમાં ડ્રાઈવરની વાત એક ગુંજાતી ચીસ જેવી લાગતી હતી. ડ્રાઈવરે પોતાની વાત આગળ વધારી. આજથી ઘણા વર્ષો પહેલા હું એક યુવાન કંડક્ટર હતો. એ રાત્રે બસમાં ખૂબ જ વરસાદ હતો. તારી દાદી પાસે એક કિંમતી વસ્તુ હતી, એક એવી ડાયરી જે ફક્ત લખાણ નહોતી પણ એક વસિયતનામું હતું. એ સમયે કેટલાક લાલચુ માણસોની નજર એ ડાયરી પર હતી. હું એક કાવતરાનો અજાણતા ભાગ બની ગયો હતો. મેં મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તેણે તે જૂના પથ્થર પર હાથ ફેરવતા કહ્યું, એ રાત્રે બસનો અકસ્માત થયો હતો. તારી દાદી બચી ગયા હતા, પણ તેઓ આ જંગલમાં ખોવાઈ ગયા અને ફરી ક્યારેય પાછા ન ફર્યા. હું આ રસ્તા પર વર્ષોથી આ જ બસ ચલાવું છું, માત્ર એક આશામાં કે કદાચ કોઈ દિવસ મને તારી દાદીનો ભેટો થાય અને હું તેમની માફી માંગી શકું. પણ આજે તારી દાદીના બદલે મને તું મળી, જેની આંખોમાં એ જ ડર છે જે મેં એ રાત્રે તેમની આંખોમાં જોયો હતો. સોનલના ગળે ડૂમો ભરાઈ ગયો. તેણે ડાયરી ડ્રાઈવરને આપી અને પૂછ્યું, તો મારી દાદીનું શું થયું? તેઓ આટલા વર્ષો સુધી ક્યાં હતા? ડ્રાઈવરે કહ્યું, તેઓ ક્યાંય ગયા નહોતા બેટા. તેઓ આ જ રસ્તાના રક્ષક બનીને રહ્યા હતા. જે વૃદ્ધ સ્ત્રીને તમે જોઈ એ તારી દાદીનો આત્મા જ હતો, જે આજે પણ એ ડાયરીની શોધમાં ભટકે છે. અને જે આકૃતિ તમે બસમાં જોઈ હતી તે કદાચ એ લોકોનો પડછાયો હતો જે આજે પણ આ ડાયરી લેવા માંગે છે. અચાનક વાતાવરણમાં એક વિચિત્ર ઠંડી પસરી ગઈ. બસની પાછળથી કોઈકના ચાલવાનો અવાજ આવવા લાગ્યો. તે અવાજ કોઈ સામાન્ય માણસનો નહોતો. તે કોઈકના ભારે પગલાં હતા. મેં પાછળ ફરીને જોયું તો અંધારામાં 3-4 પડછાયા દેખાતા હતા. એ લોકો બસની નજીક આવી રહ્યા હતા. સોનલનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. ડ્રાઈવર તરત જ ઊભો થઈ ગયો અને બોલ્યો, તમારે જલ્દી અહીંથી નીકળવું પડશે. તેઓ આવી રહ્યા છે. આ ડાયરી હવે તમારા પાસે ન રહેવી જોઈએ. તે સુરક્ષિત જગ્યાએ પહોંચવી જોઈએ.
હું તેમને અહીં રોકીશ. મેં સોનલનો હાથ પકડ્યો અને તેને બસ તરફ દોડાવી. અમારી પાછળ ડ્રાઈવર જોરથી બૂમ પાડી રહ્યો હતો અને તે રહસ્યમય આકૃતિઓ સાથે લડી રહ્યો હતો. બસમાં ચડીને મેં ઝડપથી એન્જિન શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. ડ્રાઈવરનો બલિદાન, અમને બચાવવા માટેનો હેતુ કે બીજું કંઈ તે તો સમય જ કહેશે. બસનું એન્જિન ગડગડાટ કરી ઉઠ્યું. સોનલ સીટ પર બેસીને રડી રહી હતી. તે રાતની એ અંધારી સફરમાં અમે માત્ર જીવ બચાવવા દોડી રહ્યા હતા. પણ શું અમે આ રહસ્યમાંથી ક્યારે મુક્ત થઈ શકશું? મેં બસનું સ્ટીયરિંગ સંભાળ્યું અને જોરથી એક્સિલેટર દબાવ્યું. બસ અંધારામાં પાગલની જેમ દોડવા લાગી. સોનલ પાછળની સીટ પર બેસીને ડાયરીને છાતીએ વળગાડીને ધ્રુજતી હતી. મેં અરીસામાં પાછળ જોયું તો તે રહસ્યમય આકૃતિઓ હજુ પણ બસની પાછળ દોડી રહી હતી. પણ ડ્રાઈવર, જેણે પોતાનું આખું જીવન એ રસ્તા પર ગાળ્યું હતું, તેણે અત્યારે એક દિવાલ બનીને તેમને રોકી રાખ્યા હતા. મેં બૂમ પાડી, સોનલ, તારી દાદીની ડાયરીમાં કંઈક એવું છે જે તેમને રોકી રહ્યું છે. તેને ખોલ, કદાચ કોઈ રસ્તો મળે. સોનલે ધ્રુજતા હાથે ડાયરીના પાના ફેરવવાનું ચાલુ રાખ્યું. અંતિમ પાના પર એક જૂનો નકશો હતો, જે આ રસ્તાનો નહીં પણ આ જંગલની વચ્ચે આવેલા એક જૂના મંદિરે જતો હતો. ત્યાં લખ્યું હતું, જ્યારે અંધકાર ઘેરાય ત્યારે જ્યોત પ્રગટાવો, સત્ય જ રસ્તો બતાવશે. અચાનક બસની સામે એકાએક ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. કશું જ દેખાતું નહોતું. બસ અથડાવાની જ હતી. ત્યાં જ મેં બ્રેક મારી. બસ એક મોટા ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ. અમે બંને બહાર કૂદી પડ્યા. સામે તે જૂનું ખંડેર જેવું મંદિર હતું, જેના વિશે ડાયરીમાં ઉલ્લેખ હતો. મંદિરની અંદરથી એક દિવ્ય પ્રકાશ આવી રહ્યો હતો. અમે અંદર પ્રવેશ્યા તો ત્યાં કોઈ નહોતું, પણ વચ્ચે એક દીવો સળગતો હતો. મેં સોનલને કહ્યું, આ ડાયરી અહીં મૂકી દે, કદાચ આ જ તેમનું છેલ્લું ઠેકાણું છે. સોનલે ખૂબ જ ભાવુક થઈને ડાયરી તે દીવાની પાસે મૂકી. જેવી ડાયરી ત્યાં મુકાઈ, મંદિરની દિવાલો પર અજાણ્યા પ્રકાશના કિરણો પડવા લાગ્યા. મેં જોયું કે તે પ્રકાશમાં એક સ્ત્રીની આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી હતી. તે સોનલના દાદી જ હતા. તેમનો ચહેરો શાંત હતો, જાણે તેમને વર્ષોથી જે બોજ હતો તે આજે હળવો થઈ ગયો હોય. તેમણે સોનલ તરફ જોયું અને એક પ્રેમાળ સ્મિત આપ્યું. તે સ્મિતમાં એક આશીર્વાદ હતો. સોનલ રડતી રહી અને બોલી, દાદી, તમે અમને એકલા મૂકીને ક્યાં ગયા હતા? તે આકૃતિ કોઈ જવાબ આપવાને બદલે હવામાં વિલીન થઈ ગઈ. અને તે જ ક્ષણે મંદિરની બહારથી આવતો તે ડરામણો અવાજ શાંત થઈ ગયો. તે રહસ્યમય આકૃતિઓ પણ જાણે અંધારામાં ઓગળી ગઈ. અમે જ્યારે બહાર આવ્યા ત્યારે સવારના પહેલા જ કિરણો ફૂટી રહ્યા હતા. બસ ત્યાં જ ઊભી હતી, પણ તે ડ્રાઈવર ક્યાંય નહોતો. માત્ર એક જૂનો પથ્થર હતો, જેની પર કોઈના નામ કોતરાયેલા હતા. સોનલને સમજાઈ ગયું કે આજે જે બન્યું તે એક મુક્તિ હતી, તેની દાદીની મુક્તિ અને તે ડ્રાઈવરની વર્ષોની સેવાની મુક્તિ. અમે સુરક્ષિત હતા, પણ અમારા મનમાં એ રાતની ઘટનાઓ એક ઊંડી છાપ છોડી ગઈ હતી. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે મને સમજાયું કે આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે વિજ્ઞાનથી પર છે, અને પ્રેમ અને વિશ્વાસ કોઈ પણ મુસીબતમાંથી બહાર આવવાનો સાચો રસ્તો છે. તે ભયાનક રાત પછી હું અને સોનલ બંને સુરક્ષિત ઘરે તો પહોંચી ગયા, પણ એ સફર પછી અમારું જીવન પહેલા જેવું રહ્યું નહોતું. એ કોઈ ડરામણી ફિલ્મ કહાની નહોતી, પણ એક એવી સત્ય ઘટના હતી જેણે અમને સમજાવ્યું કે ભૂતકાળ ક્યારેય મળતો નથી, તે માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે. આ ઘટનાના થોડા દિવસો પછી સોનલે મને ફોન કર્યો. તેનો અવાજ હવે પહેલા જેવો ડરેલો નહોતો. એમાં એક અજીબ શાંતિ હતી. તેણે કહ્યું કે તેણે એ જ રસ્તા પર ફરીથી જઈને તપાસ કરી હતી. ત્યાં કોઈ ખંડેર મંદિર નહોતું, માત્ર એક જૂની ધર્મશાળા હતી જે વર્ષો પહેલા પડી ગઈ હતી. પણ સૌથી નવાઈની વાત તો એ હતી
કે જ્યારે તેણે એ જગ્યાની સફાઈ કરાવી ત્યારે ત્યાંથી તેને પોતાની દાદીની એક જૂની પેટી મળી. તે પેટીની અંદર માત્ર તે ડાયરી જ નહોતી, પણ એક પત્ર પણ હતો, જે દાયકાઓ પહેલા સોનલની દાદીએ તેના પરિવાર માટે લખ્યો હતો. તેમાં લખ્યું હતું, મારો આત્મા ત્યારે જ શાંતિ પામશે જ્યારે મારા પરિવારનો કોઈ સભ્ય આ ડાયરી વાંચીને તેને મુક્ત કરશે. તે ડ્રાઈવર મારો ગુનેગાર નહોતો, પણ મારો રક્ષક હતો, જેણે પોતાનું આખું જીવન મારી રક્ષામાં વિતાવ્યું. આ પત્ર વાંચીને અમને સમજાયું કે તે રાત્રે અમે કોઈ ભૂતને નહીં, પણ એક અધૂરી ઈચ્છાને પૂરી કરી હતી. તે ડ્રાઈવર, જેને અમે માણસ સમજતા હતા, તે કદાચ વર્ષોથી એક એવા વાયદાને નિભાવતો હતો જે તેણે મરતા પહેલા સોનલની દાદીને આપ્યો હતો. તે રાત્રે તે ડ્રાઈવર પણ મુક્ત થયો હતો, અને તે આત્માઓ પણ. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને વચન નિભાવવાની તાકાત મરણ પછી પણ જીવંત રહે છે. ક્યારેક આપણે જીવનમાં એવી મુસીબતોમાં ફસાઈ જઈએ છીએ જેનો કોઈ તર્ક નથી હોતો, પણ જો આપણે ધીરજ અને વિશ્વાસ સાથે સત્યની શોધ કરીએ તો અંધકાર ગમે તેટલો ગાઢ કેમ ન હોય, પ્રકાશનો માર્ગ આપોઆપ મળી જ જાય છે. ભૂતકાળના બોધને વળગી રહેવાને બદલે તેને મુક્તિ આપવી એ જ સાચી શાંતિ છે. મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આ હૃદયસ્પર્શી સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. આવી જ રોચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.